રામનવમી નિમિત્તે શહેરામાં ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં નગરજનો અને આગેવાનો જોડાતા ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં રામનવમી નિમિત્તે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને શહેરાનગરના મુખ્ય તળાવ નજીક આવેલ રામજી મંદિરથી ભક્તો દ્વારા ભગવાન રામની મૂર્તિ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં હિન્દુ સમાજના આગેવાનો, યુવાનો, મહિલા અને યુવતીઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી. સૌ કોઈ ભગવાન રામના ગીતો સાથે ઝૂમી ઉઠ્યા હતા. આ શોભાયાત્રા રામજી મંદિરથી હોળી ચકલા, કુંભારવાડા વિસ્તાર, સિંધી ચોકડીથી હાઈવે પર થઈ બસ સ્ટેન્ડ અને મેઇન બજાર સહિતના વિસ્તારોમાં ફરીને પરત રામજી મંદિરે પહોંચી હતી. જોકે શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. શોભાયાત્રા પર ખાસ નજર રાખી શકાય તે માટે કેટલાક પોલીસ કર્મીઓ બોડી વોર્ન કેમેરાથી પણ સજ્જ જોવા મળ્યા હતા.